ફાઇનલી મિત્રો બધા બોર્ડનું કનેક્શન આપણે કરી નાખ્યું છે અને વાયરિંગ પણ કરી નાખ્યું છે. બતાવું તમને તો જો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જ 155મો દિવસ ને અત્યારે આપણે છીએ મોટા ભાઈની દુકાને. તો અહીંયા આપણે બેસવા માટે આવ્યા છીએ અને આપણે લાઇટના બોર્ડ પણ બાંધવાના છે અને એક તો બાંધી દીધું છે જે કાલના બાકી હતા એ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ને અત્યારે વાગ્યો છે 1 અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને લાઇટ પણ નથી. બતાવું તમને હું, પંખો બંધ છે. જમવામાં છે આજે ફાંદિયા બનેલા છે, સોજીનો શેરો, છાશ છે અને શાક છે. તો ચલો ફટાફટ જમી લઈને પછી જઈએ દુકાને. અહીંયા છે સંદીપભાઈ, અહીંયા છે હાર્દિકભાઈ, એ પણ છાશ પીવે છે. તો મિત્રો જમીને આવ્યા છીએ આપણા ઘરના ડાબા ઉપર. લાઇટ જોઈ નથી તો આપણે એનું બોર્ડ હજુ બાંધવાના બાકી હતા. 5 સ્વિચના મોડ્યુલર બોર્ડ પહેલાં સ્વિચ લગાવી દઈએ અને પછી કનેક્શન કરીએ. તો મિત્રો 1 2 3 4 ને 5 ફરક ને 5 સ્વિચ નાખી દીધું છે અને બીજા હજુ 2 બોર્ડ છે એમાં પણ નાખી દઈએ અને પછી વાયરિંગ કરીએ. તો મિત્રો 3 બોર્ડની અંદર સ્વિચને પલક નાખી દીધા છે. બતાવું તમને તો 1 2 અને 3. તો હવે એનું કનેક્શન કરીશું આપણે. ચલો ફટાફટ કનેક્શનનું કામ પતાવી દઈએ. તો મિત્રો એક બોર્ડનું તો વાયરિંગ કરી નાખ્યું છે, તમને બતાવું. તો વાયરિંગ આનું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે એને આમાં ફિટ કરી દઈશું. તો ફાઇનલી મિત્રો બધા બોર્ડનું કનેક્શન આપણે કરી નાખ્યું છે અને વાયરિંગ પણ કરી નાખ્યું છે. બતાવું તમને તો જો મિત્રો અહીંયા વાયર આપણે બહાર કાઢ્યા છે અને 3 હતા એમાં એક કસ્ટમર આવી ગયું તે એમને આપી દીધું છે આપણે. અહીંયા હજુ આપણે પેકિંગ મૂકવાનું બાકી છે. આ છે એના કવર, એ આપણે લગાવી દઈએ ફટાફટ. તો હવે આ બોર્ડ વેચે એવું થઈ ગયું છે કમ્પ્લીટ. તો મિત્રો જેને પણ લેવું હોય તે આપણે દુકાને આવી જજો. 2 3 4 5 6 સ્વિચ સુધીના મોડ્યુલર બોર્ડ મળશે અને હેવી વાયરિંગ વાળા આવશે કોપરનું. બતાવું તો મિત્રો કોપરનું અંદર વાયરિંગ આવશે ને હીટિંગ નહીં થાય કે નહીં બળે. તો ચલો હવે જઈએ આપણે દુકાને. તો મિત્રો અત્યારે આપણા પેટ્રોલ પંપમાં આપણા બાઇક છે પેટ્રોલ પતી ગયું. તો હવે જેવી છે આપણા એક ખાટલો બિલ્ડિંગ કરાવવાનો છે તો એને લઈને તો મિત્રો અત્યારે આપણા ખાટલાને વેલ્ડિંગ કરાવીને આવી ગયા છે ઘરે ને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ચલો આપણે ફટાફટ જમી લઈને પછી આવી દુકાને. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જમીને દુકાને અને અત્યારે દૂધની ગાડી આવી છે. તો ચલો ફટાફટ દૂધ લઈ લઈએ અને મૂકી દઈએ ફ્રીજમાં. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે મોટા ભાઈને માલ આપવા માટે. તો માલ કાઢી લીધો છે તો ચલો ફટાફટ આપતા આવી. તો મિત્રો અત્યારે આપણે મોટા ભાઈની દુકાને માલ આપવા માટે જઈશું બાઇક લઈને. તો રસ્તો તો અહીંયા હજુ ખરાબ જ છે, નવો બન્યો નથી.
તો મિત્રો અત્યારે આપણા મોટા ભાઈની દુકાને માલ આપીને આવી ગયા છે ઘરે, અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. અને મિત્રો કાલે જવાનું છે આપણે નવો ફોન લેવા આપણા મોટા ભાઈ માટે ધોળકા. તો મિત્રો કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં, બહુ ઇન્ટરેસ્ટિંગ આવશે.